રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો જન્મદિવસ એટલે 15 જુલાઈ. એમના જન્મદિવસ નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સોનગઢ દ્વારા સ્વચ્છતા અભિયાન અને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ તાપી જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો, જેમાં સોનગઢ નગર સંગઠનના પ્રમુખ શ્રી હેતલભાઈ મહેતા, મહામંત્રી શ્રી રાજુભાઈ ભાવસાર, જિલ્લા યુવા મોરચા મહામંત્રી શ્રી અમોલભાઈ જોશી, અંકિતભાઈ ચૌધરી, નગર યુવા મોરચા પ્રમુખ હાર્દિક રાણા, મહામંત્રી યકીન દેસલે, નગર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તમામ મોરચાના હોદ્દેદારશ્રીઓ તથા નગરપાલિકાના ચૂંટાયેલા પૂર્વ સભ્યશ્રીઓ તથા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નગર યુવા મોરચા દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમમાં હાજર જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશી ને હાજર તમામ હોદ્દેદારો દ્વારા સોનગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફળો અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે સોનગઢ નગર વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવ્યો. તે જ રીતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાતના સોનગઢના પ્રમુખ હાર્દિક જોશી તથા તેમની ટીમ દ્વારા સન વિસ્તારમાં જઈ બાળકોને તથા જરૂરિયાતમંદ ગરીબોને ફળો, બિસ્કીટ તથા ચોકલેટ વહેંચી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં. આજના યુવા મોરચાના કાર્યક્રમમાં ભાગ્યે જ હાજર રહેતા કેટલાક આગેવાનો અને કાર્યકરોની હાજરી ખાસ ધ્યાન આકર્ષક હતી. તેનું મુખ્ય કારણ જિલ્લા પ્રભારી મંત્રીના એ શબ્દો હોઈ શકે કે આવતા નવરાત્રી કે એની આસપાસ નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત થઈ શકે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય પુકાર ન્યૂઝ, તાપી.